છે, બેસિક ક્વેશ્ચન છે કે whether you want to be rich or you want to look rich. હવે બંનેમાં ફરક છે કે તમને પૈસાવાળા દેખાવું છે કે એકચ્યુઅલમાં પૈસાવાળા થવું છે. બહુ જ બેસિક ક્વેશ્ચન છે. તો આજે થોડાક 6-7 પોઈન્ટ્સની હું વાત કરીશ, તો તમે જોડાયેલા રહેજો. અને few points which I will discuss regarding the parents of the youth, જેમની આ એજ ગ્રુપમાં છે એના પેરેન્ટ જો કોઈ હોય તો એમના માટે પણ there are few pointers which I would like to discuss. તો અગર તમે માતા પિતા છો કે તમારા સંતાનો જો 20 થી 35 વર્ષની એજ ગ્રુપમાં છે, ઓકે, તો and if they are married તો ડિફરન્ટ સિનારીઓ થશે, ને if they are not married તો અલગ સિનારીઓ થશે. હવે what I have observed in society currently કે most of the kids who are in this age group, either એ લોકો એમનું મેરેજ ડિલે કરે છે અથવા તો they are not interested in getting married. તો મારે ઘણા લોકો સાથે વાત થઈ પર્સનલ લેવલ પર પણ, તો એમાંથી જે અમુક વસ્તુઓનું તારણ જે મને મળ્યું જોવા, દેટ આઈ વિલ શેર. તો એમણે સપોઝ એમના પેરેન્ટ્સનું જે પણ લગ્ન જીવન છે એ એટલું હેપી ના જોયું હોય, બરાબર છે, અને એમને સમજાવવાવાળું કોઈ હોય બી નહીં કે તમે આ જોઈ રહ્યા છો તમારા પેરેન્ટ્સનું, દેટ ઇઝ વન આસ્પેક્ટ, બટ દેર ઇઝ અનધર આસ્પેક્ટ કે તમારા જે પેરેન્ટ્સ છે એક ડિફરન્ટ લેવલ પર બહુ જ બ્યુટિફુલ બોન્ડથી જોડાયેલા છે. તમે જે જોઈ રહ્યા છો એક્સટર્નલ આસ્પેક્ટ છે, બરાબર. તો એવું એમને સમજાવવાવાળું કોઈ નથી હોતું. અને બીજી વસ્તુ કે તમારા પેરેન્ટ્સની જે લાઈફ છે એ વખતે કંઈ અલગ જનરેશન હતું, એટલે ઇટ વોઝ કમ્પ્લીટલી ડિફરન્ટ, એન્ડ યોર લાઈફ in this current situation or current generation will be completely different because there is a generation gap. તો તમે એ પણ વસ્તુ તમે કમ્પેર ના કરી શકો, બરાબર. હવે પેરેન્ટ્સ માટેની થઈ વાત કે તમે જો એવા પેરેન્ટ હો, આઈધર મધર ઓર ફાધર, કે યુ આર ઓવર પ્રોટેક્ટિવ એન્ડ ઓલવેઝ ગિવિંગ એડવાઇસ ટુ યોર કિડ્સ, તો પ્લીઝ માય હમ્બલ રિક્વેસ્ટ કે એવું ના કરશો. કે અમે તો છે ને અમારા જમાનામાં આવું કરતા હતા, અમે તો જો આટલું એમ્પાયર ઊભું કરી દીધું, અમે તો તમારી ઉંમરના હતા ને ત્યારે આવી રીતે, અમે તો ખુલ્લા પગે જતા હતા, અમે તો સ્ટ્રીટ લેમ્પની નીચે વાંચતા હતા, અમે તો નદી પાર કરીને સ્કૂલે જતા હતા. તો તમે એ સ્ટોરી વારંવાર જો તમે તમારા બાળકોને કીધા રાખો ને, તો દેન દેર ઇઝ અ ગેપ ઓર no they won't be interested, though they understand, they are sensitive enough. એમને ખબર પડે છે કે એમના પેરેન્ટ્સે, એટલે તમારા પેરેન્ટ્સે તમને કેટલો ભોગ આપી અને મોટા કર્યા છે, દે નો દેટ. પણ તમે હંમેશા ફ્રીક્વન્ટલી જો આવું કીધે રાખશો ને, તો પછી તમારી વચ્ચે છે ને ગેપ બની જશે, બરાબર. અને તમે જ્યારે પરફોર્મ કર્યું, તમે ખાલી એક જ પ્રોફેશન હતું તમારે, એક જ જોબ હતી, બરાબર, કે એક જ બિઝનેસ, એક જ દુકાન તમે સંભાળી અને તમારી આખી જિંદગી પતી ગઈ. પણ અત્યારની જે જનરેશન છે ને, દે આર ઇન સચ અ કોમ્પિટિટિવ વર્લ્ડ કે એ લોકો એક વસ્તુ કરે તો પાર જ નહીં આવે. અને એક વસ્તુમાં પણ એમની કેટલી સ્ટેબિલિટી હશે અને કેટલા લાંબા સમય સુધી કરી શકશે ને, દેટ ઇઝ અ ક્વેશ્ચન. તો અત્યારનું જે યુથ અને જનરેશન છે ને, એમને તમને ગવર્મેન્ટ જોબ મળી ગઈ હતી ને તમે આટલા વર્ષો સુધી એ નોકરી કરી અને તમે સંસાર તમારો ચલાવ્યો, બરાબર. પણ અત્યારની જે સિચ્યુએશન છે દેટ ઇઝ કમ્પ્લીટલી ડિફરન્ટ. સો યુ કાન્ટ કમ્પેર યોર સ્ટ્રગલ ઓર વોટ યુ ડીડ. એ જમાનામાં બરાબર છે તમને લાગી હશે સ્ટ્રગલ, બરાબર, પણ જો તમે તમારા સંતાનોને આ જ વસ્તુ કીધે રાખશો ને, તો પછી એમાં ધીરે ધીરે ગેપ થશે અને તમારા સંતાનોનું તમારા માટેનું જે રિસ્પેક્ટ છે ને એ પણ ઓછું થઈ જશે. દેટ ઇઝ વન આસ્પેક્ટ, બરાબર. સેકન્ડ આસ્પેક્ટ કે ધીસ ઇઝ એસ્પેશિયલી ફોર મધર્સની માટે છે ને, રાજા બેટા મેરા રાજ દુલારા, તો દે આર ઓવર પ્રોટેક્ટિવ. હા બેટા કશો વાંધો નહીં, નહીં થયું, હા બેટા, તો દે આર ડુઈંગ દેટ કાઇન્ડ ઓફ એક્સ્ટ્રીમ, બરાબર. કે
મેરા લલ્લા, મેરા બેટા. તો આ બધી વસ્તુના કારણે પછી એ બાળકનું જે પણ એનો ગ્રોથ થવો જોઈએ ને, એને કારણ કે એને બહારના વર્લ્ડમાં જઈ અને ત્યાં ભયંકર કોમ્પિટિશનમાં એમાં he has to perform or she has to perform. So if you are overprotective and always praising your child, then also it is a difficult for them. So there should be a balance. ના તો તમે વધારે પ્રીચ કરો કે ના તો તમે ઓવર એમને ટેક કેર કરો, રાઈટ? થોડું બેલેન્સ્ડ અપ્રોચ રાખી અને જો તમે એમની સાથે ડીલ કરશો ને તો ખરેખર બહુ જ સારું થશે. હવે અહીંયા મને એક પોઈન્ટ એ પણ કહેવો છે કે અત્યારના બાળકો જે લોકો જેમના 25 to 35ની એજ ગ્રુપમાં અથવા તો 20 to 35ની એજ ગ્રુપમાં છે, એ લોકોના વખતે વેન દે વેર કિડ એ વખતે બહુ જ બધા અબોર્શન્સ થયા. તો જે પણ રેશિયો હતો ને ગર્લ વર્સિસ બોયઝનો, એ રેશિયો છે ને થોડો ઇમ્બેલેન્સ થઈ ગયો છે. તો એટલા માટે અત્યારે બીકોઝ ગર્લ્સ આર લેસ એન્ડ બોયઝ આર મોર, 800 to 1000નો જે રેશિયો હોય એમાં ગર્લ્સ હેવ ગોટ ચોઇસ કે હું આની સાથે પરણીશ કે હું આની સાથે પરણીશ કે હું આની સાથે પરણીશ, બરાબર? અને બોયઝ હોય એ લોકોને દે હેવ ટુ પરફોર્મ કે મને હું મારી લાઈફમાં સક્સેસ કેવી રીતે જઈશ એ બતાડવું પડે, તો જ તમને યુ કેન અટ્રેક્ટ સમ ગર્લ અને તમે લગ્ન કરી શકો એની સાથે. તો અત્યારે એવો સિનારીઓ છે કે ગર્લ્સ ઓછી છે તો અને બોયઝ વધારે છે. તો તમે એ વસ્તુ જોજો કે હાવ યુ કેન ઇન્ક્રીઝ યોર વેલ્યુ. તમે તમારા સ્ટડીઝમાં, તમારા ઓફિસ જોબના પરફોર્મન્સમાં, ઇફ યુ આર ડુઈંગ સમ બિઝનેસ, તો એમાં તમે કઈ રીતના આગળ આવી શકો જેથી કરીને યુ કેન અટ્રેક્ટ અ ગુડ ગર્લ ઓફ યોર સ્ટાન્ડર્ડ, ઓફ યોર મેચ, બરાબર? તો એ થોડું વિચારવાની વાત છે. હવે એ સિવાય બહુ જ નાના નાના સ્મોલ પોઈન્ટ્સ જે છે દેટ આઈ વિલ શેર, કે જ્યારે તમે ફાઇનાન્શિયલી એટલા બધા અબન્ડન્સમાં ના આવ્યા હોય, આ એજ ગ્રુપ જે છે મેં કીધી એમાં મોસ્ટ ઓફ ધ મિડલ ક્લાસ યુથ જે લોકો 20 થી 35 વર્ષની ઉંમરમાં છે, એ લોકો ફાઇનાન્શિયલી હજુ એટલા બધા ફ્લરિશ ના થયા હોય, બરાબર? તો ઘણા લોકો આ એજ ગ્રુપમાં એમના પેરેન્ટ્સ ઉપર ફોર ફાઇનાન્શિયલી એ લોકો એની ઉપર ડિપેન્ડન્ટ પણ હોય. તો આવા સમયે તમે નાના નાના એવા કયા સ્ટેપ્સ લઈ શકો જેથી કરીને યુ કેન સેવ મની એન્ડ યુ કેન સેવ યોર ટાઈમ, બરાબર? તો આ બે વસ્તુ પર તમે કઈ રીતે ફોકસ કરી શકો, તો એ આપણે થોડું જોઈશું. તો ફર્સ્ટ ઓફ ઓલ લેટ સ્ટાર્ટ વિથ યોર હેલ્થ. હવે ઘણા લોકો જીમની મેમ્બરશીપના પૈસા ભરે, યુથ હોય એ લોકોને એવું થાય કે હું આવું બોડી બનાવીશ અને હું બહુ જ સારું જીમમાં જઈશ અને બધું ફોલો કરીશ અને પ્રોટીન શેક પીને એકદમ જોરદાર ડોલે શોલે બનાવી દઈશ, બરાબર? પણ આ તમારી જે ઉંમર છે એ તમારું કરિયરમાં પણ ગ્રોથ કરવાની ઉંમર છે. તો ઇફ યુ આર ગોઈંગ ટુ જીમ ફોર હેવિંગ અ ગુડ ફિઝિક અને બોડી, તો સારી વાત છે, તમારી હેલ્થ મેન્ટેન થાય છે. બટ દેર શુડ બી અનધર એડેડ થિંગ. આ બહુ જ નાનો પોઈન્ટ છે પણ બહુ જરૂરી પોઈન્ટ છે, ધ્યાનથી સાંભળજો. કે જ્યારે પણ તમે જીમમાં જાઓ ને ત્યારે વિથ હુમ યુ આર હેંગિંગ આઉટ, તમે કોની સાથે વાત કરો છો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને જીમમાં તમે કયા સમયે જાઓ છો એ પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે. જીમમાં જો તમે અર્લી મોર્નિંગ જાશો ને અથવા તો લેટ ઇવનિંગ જાશો ને, તો જે લોકો પ્રોફેશનલ્સ છે, જે લોકો બહુ સારું કામ કરે છે, એમની જિંદગીમાં દે હેવ અચીવડ સમ માઇલસ્ટોન, એવા લોકો તમને મળશે જેમનો પોતાનો કંઈ બિઝનેસ છે, જેમને કોઈ સારી કોર્પોરેટમાં જોબ છે, એવા લોકો મળશે જેથી તમે સોશિયલાઇઝિંગ કરી શકો અને સારા કોન્ટેક્ટ્સ પણ બનાવી શકો જીમમાં. પણ જો તમે પેલા પર્સનલ ટ્રેનર્સની સાથે એને ફ્રેન્ડ બનાવશો, એની હારે હા હી કરશો, તો પર્સનલ ટ્રેનરને તો શું ઇન્ટરેસ્ટ હોય કે તમે એની પર્સનલ ટ્રેનિંગ લો, એટલે એને ઇન્ડિવિજ્યુઅલી અલગથી પૈસા મળે, એક્સ્ટ્રા મની, અને ધ પ્રોડક્ટ હી વુડ સેલ વિથ યુ, કે એના જે પ્રોટીન શેક છે ને બધી બહુ 1000 વસ્તુઓ હોય જે પર્સનલ ટ્રેનર્સ હોય એ દે આર સેલિંગ ટુ ધેર ક્લાયન્ટ્સ, બરાબર? જેણે પર્સનલ ટ્રેનર રાખ્યો હોય એને.
તો તમે જીમમાં જવામાં કંઈ ખોટું નથી, બટ યુ શુડ બી હેવિંગ દેટ ફોકસ કે હું જીમમાં શા માટે જઉં છું, વાય શુડ બી ક્લિયર. એક તો તમારું હેલ્થ માટે, હેલ્થ બેનિફિટ માટે, અને બીજું સોશિયલાઇઝિંગ માટે, જેથી કરીને તમને સારા કોન્ટેક્ટ્સ તમે બનાવી શકો જે તમને તમારી પ્રોફેશનલ લાઈફમાં મદદરૂપ થઈ શકે. રાઈટ. તો આ જે પ્રોટીન શેક વાળો જે છે તો બની શકે મારા અને તમારા અલગ વ્યૂઝ હોઈ શકે, કારણ કે મારા બી મારા બાળકો સાથે અમુક વસ્તુમાં જે પણ વ્યૂ પોઈન્ટ છે, પોઈન્ટ ઓફ વ્યૂ એ ડિફરન્ટ છે. પણ મને એક અત્યારે મને એક્ઝેક્ટ ચેનલનું નામ યાદ નથી, જો તમને હોય તો તમે લખી શકો છો કે એક દેર ઇઝ વન ગાય જેનું બહુ જ બધું ફોલોઈંગ છે, અને એ નેચરલી તમે કેવી રીતે પ્રોટીન શેક બનાવી શકો, આ વસ્તુ ક્રશ કરો ને અંદર થોડા ખજૂર નાખો ને થોડા ચણા નાખો ને અંદર આટલા ડ્રાયફ્રૂટ નાખીને મિક્સીમાં ક્રશ કરીને પ્રોટીન શેક, એવું મેં એમની જોઈતી રીલ, વિચ વોઝ વેરી ઇમ્પ્રેસિવ. રાધર દેન બાઇંગ ધોઝ સિન્થેટિક પ્રોટીન પાવડર્સ જેમાં અંદર શું છે દેટ યુ ડોન્ટ નો પાવડરની અંદર. રાઈટ. આ તો તમે જાતે એ કરેલું હોય, બરાબર. તો ફિટ ટ્યુબર કરીને બી છે, આઈ થિંક એક યંગ છોકરો છે, હી સ્ટાર્ટેડ હિઝ ચેનલ. તો એ આ જાતે જ બનાવતો હોય છે, હી ઇઝ કુકિંગ હિમસેલ્ફ અને ઇઝ મેકિંગ ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ વિચ આર હેલ્ધી. તો યુ કેન ફોલો ધોઝ કાઇન્ડ ઓફ થિંગ્સ રાધર દેન બાઇંગ ધીસ કાઇન્ડ ઓફ પ્રોટીન પાવડર્સ એન્ડ લાઈક આપણે તમે તમારી હેલ્થનું પછી જે પણ ડિસ્ટર્બ થવાનું હોય એ થઈ શકે છે, બિકોઝ ઇટ હેઝ ગોટ એની સાઇડ ઇફેક્ટ્સ. રાઈટ. તો એક એ વસ્તુ થઈ, ડાયટની વાત થઈ, સોશિયલાઇઝિંગ તમે જીમમાં જઈને કરી શકો એ વાત થઈ, અને થર્ડ થિંગ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે તમારી જે સ્લીપ ક્વોલિટી છે, રૂટીન, એ તમે કઈ રીતે મેન્ટેન કરો છો. રાઈટ. જો તમે મોબાઈલની અંદર જોતા હશો તો નોરા ફતેહી અલી ખાન તો ડાન્સ કરવાની જ છે, એના જેટલા વ્યૂઝ વધશે એ રીતે એને એના મળવાના જ છે પૈસા યુટ્યુબ અને બીજા સોશિયલ મીડિયા ઉપરથી, બરાબર. પણ તમે એ બધી રીલ્સ જોવાના કારણે કે પછી પોર્ન કે માસ્ટરબેશન આ બધી વસ્તુની અંદર જવાના લીધે તમારું જે બી વસ્તુ પર ફોકસ હોવું જોઈએ ઓન યોર કરિયર ગ્રોથ, એમાંથી પછી ડાયવર્ઝન થઈ જાય. એન્ડ વેન યોર સ્લીપ ક્વોલિટી ઇઝ નોટ ગુડ, યુ વોન્ટ બી એબલ ટુ વેકઅપ ફ્રેશ, અને બીજા દિવસે તમે સારું આમ ઉઠીને સારું કામ નહીં કરી શકો, સારા વિચારો બી નહીં આવે કે અચ્છા હવે મારે શું કરવાનું છે. તમે જે વિચાર સાથે ઊંઘ્યા હશો ને એ જ વિચાર અને એ જ માઇન્ડસેટ સાથે ઉઠશો. રાઈટ. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. ઓકે, નાઉ ધ સેકન્ડ થિંગ અબાઉટ ક્લોધિંગ. મોસ્ટલી આઈઝ ગ્રુપના જે લોકો હોય ને, દે આર વેરી કોન્શિયસ અબાઉટ ધેર લુક્સ. 20 થી 35 વર્ષના યુથની હું વાત કરું છું. એન્ડ વેન દે આર વેરી કોન્શિયસ અબાઉટ ધેર લુક્સ, તો પછી દે આર સ્પેન્ડિંગ મની લાઈક હેલ, કે કેવી રીતે એ લોકો સારા દેખાઈ શકે એક્સટર્નલી. પણ જ્યારે તમે કોન્ફિડન્ટ હશો ને, એક વસ્તુ, અને બીજી વસ્તુ, જો તમે હેલ્ધી હશો ને તો તમારી સ્કિન ગ્લો કરતી હશે ને, તમારા વાળ શાઇન કરતા હશે, બરાબર છે, અને ક્યાંય બી એક્સ્ટ્રા વેઇટ નહીં હોય. પછી તો તમે છે ને 100 રૂપિયાનું શર્ટ પહેરશો ને તો બી સારા જ લાગશો. રાઈટ. તો આ બેસિક વસ્તુ પર ધ્યાન રાખશો ને તો પછી તમે કોઈ બી ક્લોધિંગ સ્ટાઇલ હશે ને દેટ વિલ લુક ગુડ ઓન યુ. હવે ક્લોધિંગ સ્ટાઇલની અંદર પણ એવું કરી શકાય કે તમે વ્હાઇટ્સ, ક્રીમિશ, કે પછી બેજ કલર, કે પછી રેડ, બ્લુ, આવા ન્યુટ્રલ કલર્સ હોય ને, બ્લેક, એવા જ પ્રકારના શર્ટ્સ કે ટી શર્ટ્સ તમે એવા ખરીદો, બરાબર, કે જેથી કરીને તમે મિક્સ એન્ડ મેચ કરી શકો. નીચે તમારા 2 કે 3 જીન્સ હોય કે 2 કે 3 ફોર્મલ્સ હોય. રાઈટ. તો કોઈને ખ્યાલ બી ના આવે કે તમે યુ આર રિપીટિંગ ધ ક્લોથ્સ, અને તો બી યુ વુડ લુક વેરી સ્માર્ટ, બરાબર. હવે જ્યારે આટલા ઓછા કપડાં વોર્ડરોબમાં લેવાના હોય ત્યારે તમારી પાસે યુ હેવ એન એજ, કે તમે છે ને સારી ક્વોલિટીના કપડાં ખરીદી શકો. અને અત્યારે તો બધી જે મોલ હોય છે ને એની અંદર જ્યારે ડિસ્કાઉન્ટ ને બધું ચાલતું હોય છે ને, ત્યારે તો એટલા સરસ સરસ કપડાં ઓલમોસ્ટ 50% ડિસ્કાઉન્ટમાં મળી જાય છે. તો ક્યારેક તમે જઈ અને જોજો, અને યુ કેન ગેટ વેરી ગુડ ડિસ્કાઉન્ટેડ રેટ ઉપર યુ કેન ગેટ વેરી ગુડ ક્વોલિટી ક્લોથ્સ. ઓકે. તો આપણે વાત કરી ફૂડની, દેન ક્લોથ. નાઉ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ પર્સનલ હાઇજીન.
હવે જો તમારી ઉંમર 22-35 હોય, બરાબર છે, એન્ડ તમારા જે બી અંડરગાર્મેન્ટ્સ, તમારા જે બનિયાન કચ્છે ઓર મોઝે, જો તમારા આ વસ્તુ હજુ પણ તમારે બીજા, ઇફ somebody else is helping you out, then it is to be changed. That is what I feel. તો પર્સનલ હાઇજીન માટે જે બી આ તમારી જે વસ્તુ શરીરને તમારે ટચ થઈને એકદમ અંદર રહેવાની હોય, દેટ શુડ બી વેરી ક્લીન. બરાબર છે? તો તમે એ કંઈ એટલી મોટી વાત નથી, એ તમે શીખી શકો એવી સ્કિલ છે, અને ઇટ વોન્ટ ટેક મોર દેન 5-10 મિનિટ્સ, રાઈટ. અને હું તો એ વસ્તુ કોંગ્રેચ્યુલેટ કરીશ કે જેની મમ્મીએ નાનપણથી એમને એવી ટેવ પાડી છે કે આ જે વસ્તુઓ છે ને, તમારા યુજીસ, અંડરગાર્મેન્ટ્સ, યુ આર સપોઝ ટુ વોશ, રાઈટ. તો પર્સનલ હાઇજીનમાં એ વસ્તુ છે. પછી તમારું જે બી યોર ટીથ શુડ બી ક્લીન, તમને બેડ બ્રેથ ના હોવો જોઈએ, બરાબર છે. આ બધી વસ્તુઓ, તમારી હેરસ્ટાઇલ જે છે, ઇટ શુડ બી વેરી નીટ એન્ડ ક્લીન. તો પછી જ્યારે બી તમે કોઈની સાથે વાત કરશો ને, તો એક અલગ ઇમ્પ્રેશન પડશે, રાઈટ. અને બીજી વસ્તુ છે બેસિક મેનર્સ અને એટિકેટ્સ. તમે કોની સાથે કઈ રીતે વાત કરો છો. હવે હમણાં મારો વોશિંગ મશીનમાં કંઈ ઇસ્યુ હતો, તો મેં વોશિંગ મશીન રિપેર કરવા માટે આઈ કોલ્ડ અપ સમવન. હવે છોકરો આવ્યો અને એણે, એટલે લાઈક હિઝ મેનરિઝમ વોઝ સો વેલ. દેન આઈ આસ્ક્ડ હિમ કે બેટા કેટલું ભણ્યો છે તું. હી મસ્ટ બી અરાઉન્ડ 20-22 આઈ ગેસ. તો એણે કીધું કે હું 10 ધોરણ પાસ છું મેડમ. તો મેં કીધું કે અચ્છા તું 10 ધોરણ પાસ છે, પણ ધ વે યુ આર બિહેવિંગ એન્ડ ધ વે યુ આર ડુઈંગ યોર વર્ક, એકદમ પ્રોફેશનલ માણસ હોય ને, અને આમ ભણેલો હોય ને, એટલીસ્ટ ગ્રેજ્યુએટ તો ભણ્યો જ હોય એ પ્રકારનો મને લાગે છે. એટલે આમાં જે તમારી મેનરિઝમ, તમારી એટિકેટ, તમે હાઉ યુ ટોક ટુ સમવન, હાઉ રિસ્પેક્ટફુલી તમે એમની સાથે કઈ રીતે વાત કરો છો, હાઉ ક્લિયર યુ આર, તો આ બધી વસ્તુની બહુ જ અસર પડતી હોય છે. હવે આ એક્ઝામ્પલ આપીને મેં તમને શું કીધું કે તમારું જે એજ્યુકેશન, તમારી ડિગ્રી, ભણતર અને તમારા બિહેવિયરને કોઈ કનેક્શન છે નહીં. ઓછું ભણેલો માણસ હોય, જે વધારે ના ભણ્યો હોય, પણ હી ઇઝ વેરી ક્લિયર કે મને આ વસ્તુ આ કામ કરવાનું છે. તો મેં એને કીધું કે તે કેમ આ કામ માટે આવવાનું નક્કી કર્યું. તો કે મારા પપ્પા કરે છે, તો એમના આટલા બધા ક્લાયન્ટ્સ અને કસ્ટમર્સ છે, તો મારી માટે ઇઝી પડે. દેટ્સ વાય આઈ ડિસાઇડેડ કે 10th પછી તરત જ કામ ઉપર લાગી ગયો. બોલો. અને બીજું એક પણ હું તમને એક એક્ઝામ્પલ આપીશ કે ટાઈમ થયો, ઘણો ટાઈમ થયો, અને આઈ વિઝિટેડ વન કિરાના સ્ટોર. તો એક આમ જનરલી કિરાના સ્ટોર હોય તો કેવા હોય કે આમ એની આમ તમને વાઇબ ના ગમે, જ્યાં ત્યાં વસ્તુઓ પડી હોય ને, બહુ ક્લીન ના હોય ને, સરસ રીતે અરેન્જ કરેલું ના હોય ને, કંઈક ઢોળાયેલું હોય ને, એવું બધું હોય, બરાબર. અને એટલે આમ ઇન શોર્ટ ગુડ, નોટ ગુડ વાઇબ્સ. પણ સિમ્પલ નાનકડી એટલી નાની શોપ હતી ને, કિરાના શોપ, ત્યાં મેં જોયું ને તો આમ સુપર માર્કેટમાં અરેન્જ કર્યું હોય ને એવું બધું સરસ રીતે ગોઠવેલું હતું. તો પછી એના ત્યાં નીચે એનો જે માણસ હતો ને, એ કામ કરતો હતો, બધું એ કરી રહ્યો હતો. તો મેં એના જે માલિક હતા ને, એને મેં કીધું કે મેં તો આવો કિરાના સ્ટોર તો આજ સુધી ક્યારેય નથી જોયો કે જે આટલો ક્લીન હોય ને, આટલો બહુ જ વ્યવસ્થિત રીતે ઓર્ગેનાઇઝ હોય. તો એમણે કીધું કે આ જે છોકરો પાછળ કામ કરી રહ્યો છે ને, એ મેન્ટેન કરે છે, એણે એવું કર્યું છે. હવે જ્યારે મેં એમને એમની દુકાન માટે એપ્રિશિએટ કર્યા, ત્યારે હી વોઝ હેવિંગ સો મચ bigger heart કે he could give that appreciation, he could pass on this to the person who had actually done that. એ પેલો છોકરો હતો ને, એને અપ્રિશિએશન એમણે આપ્યું ત્યાં એની સામે. હવે પછી નેક્સ્ટ ટાઈમથી એ જે માણસ છે, જે કામ કરતો હતો, એ કેટલા એન્થુઝિયાઝમથી કામ કરે, બોલો. કહો તમે મને, કરે ને. તો પછી તમે ઇન શોર્ટ, મારે કહેવાનો મતલબ એટલો જ છે કે તમે જે પણ કંઈ કામ કરો, જે પણ કંઈ કામ, કારણ કે અત્યારે તો બધા લોકોને એવું છે કે માય પેશન ઇઝ ધીસ એન્ડ આઈ વોન્ટ ટુ ફોલો માય પેશન ને, જ્યાં સુધી હું નહીં કરું ત્યાં સુધી આઈ વોન્ટ વર્ક ને. અત્યારે તમારા હાથમાં જે પણ કંઈ કામ હોય ને, એ તમે કેટલું પેશનેટલી કરી શકો છો ને, તો પછી તમને તમારું પેશન શું છે ને મળશે ઘણા વર્ષો પછી.
બરાબર. ઇફ આઈ ટેલ યુ કે મેં આઈ સ્ટાર્ટેડ વર્કિંગ બહુ જ નાનપણથી કર્યું, પણ આજે પેશન શબ્દ અને યુ શુડ ફોલો યોર પેશન ને એવું કંઈ અમારા વખતે એવું નહોતું. કયા ફિલ્ડની અંદર ઓછી કોમ્પિટિશન છે અને વધારે જોબ ઓપોર્ચ્યુનિટી છે, દેટ વોઝ અવર વે ઓફ લુકિંગ એટ થિંગ્સ. અને એ પ્રમાણે જ અમે કરિયર ચોઇસ પછી આગળ જઈને કરી. પણ એટ 45 years 47 આઈ રિયલાઇઝ કે ઓકે આઈ લાઈક ટુ મેક ધીસ કાઇન્ડ ઓફ કોન્ટેન્ટ, નોટ લાઈક આઈ લવ ટુ મેક ધીસ કાઇન્ડ ઓફ કોન્ટેન્ટ. અને દેન આઈ સ્ટાર્ટેડ માય જર્ની. તો પછી મેં એકદમ કંઈ બધું જોબ બોબ છોડીને બસ આની ઉપર જ એવું નથી કર્યું, રાઈટ. તો તમે જે પણ કંઈ કામ કરતા હોય, નાનું કે મોટું, બરાબર, એ બહુ જ ધ્યાનથી અને સરસ રીતે કરજો. ઓકે, તો પછી તમને યુનિવર્સ બ્લેસ કરશે. અચ્છા, તું કોઈ પણ કામ તો એટલું સારી રીતે કરે છે ને, તો આઈ એમ બ્લેસિંગ યુ કે તને તારું પેશન મળી જાય અને તું તારા પેશનમાં સારામાં સારું કરી શકે. અને જો એકવાર સારું કામ કરવાની આદત પડશે ને, પછી તમારા પેશનમાં તો તમે યુ વિલ જસ્ટ રીચ ધ હાઈએસ્ટ ઓફ ધ સક્સેસ. બરાબર, ત્યાં સુધી તમે પહોંચી શકશો. ઓકે, હવે આટલા મેં તમને વાત કરી. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, કે તમને એવું થાય ને કે અત્યારે આઈ વોન્ટ ટુ સેવ મની, જે મેં તમને ક્લોધિંગમાં કીધું કે તમે ક્લોધિંગ સ્ટાઇલ એવી રીતે કરી અને મિક્સ એન્ડ મેચ કરીને તમે તમારા કપડાં એવી રીતે અરેન્જ કરી શકો. તો જ્યારે તમારે કંઈ મોટો ખર્ચ કરવાનો, તમને ગમતી કોઈ વસ્તુ જોઈતી હોય ને, કે જે તમને તમારા પેરેન્ટ્સ કે તમારા નજીકના કોઈ બી વ્યક્તિ, બહુ જ એટલે ફેમિલીમાં બહુ નજીકના હોય, કોઈ અંકલ હોય જેમને તમારી ઉપર બહુ જ પ્રેમ હોય, તમે એમનું દોડીને કામ કરી આપતા હોય કે એવું, તો તમારા બર્થડે ઉપર કોઈ ગિફ્ટ આપવાનો વિચાર કરતા હોય તો તમે એમને સજેસ્ટ કરી શકો કે મને આ વસ્તુ જોઈએ છે બર્થડે ઉપર, એવું કહી શકો. અને પેલા લોકો પણ બહુ જ વાલથી તમને એ વસ્તુઓ પાવડાવશે, બરાબર. પણ એ વસ્તુ પછી તમને આગળ જઈને તમારા કરિયર માટે કામમાં આવવી જોઈએ, રાઈટ. તો એ વસ્તુનું પણ તમારે ધ્યાન રાખવાનું. તમે જ્યારે યુ આસ્ક એની બર્થડે ગિફ્ટ ફ્રોમ સમવન, તો કોઈ ગિફ્ટ આપે તો ઓકે, તમને સારું લાગે છે, સારું, પણ તો તમારે કઈ ગિફ્ટ જોઈએ છે એ તમે એમને કહી શકો કે મને આવી તમે ગિફ્ટ આપો ને તો સારું લાગે. નાઉ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, તમે કયા એન્વાયરમેન્ટમાં છો. અ પર્સન ઇઝ નોન બાય ધ કંપની હી કીપ્સ. યુ આર એન એવરેજ ઓફ 5 people યુ હેંગ આઉટ વિથ. તમે એવા કયા 5 માણસો છે જેની સાથે તમે હેંગઆઉટ કરો છો. હવે જો તમારા પપ્પા જે છે એ જોબમાં હોય, બરાબર, અને તમારો ફ્રેન્ડ હોય એના પપ્પાને બિઝનેસ હોય, અને તમે હેંગઆઉટ કરતા હોય, તો એને કંઈ તકલીફ, એને કંઈ ફરક નથી પડવાનો, કારણ કે એને તો જઈને ત્યાં થોડે જ બેસવાનું છે, પપ્પાના બિઝનેસ જ જોઈન કરવાનું છે. તો એ રખડી ખાશે કે એ મજા કરશે કે એ ટાઈમપાસ કરશે ને, તો એને ચાલશે. બટ ઇફ યોર ફાધર ઇઝ ઇન જોબ, તો તમારે ફરીથી એકડો ઘૂંટવાનો છે, સમજી લેજો. ફરીથી ઝીરોથી સ્ટાર્ટ કરવાનું છે. તમારી માટે કોઈ પ્લેટફોર્મ રેડી નથી, તો તમે કોની સાથે હેંગઆઉટ કરો છો ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ વસ્તુ ખાસ 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 ધ્યાનમાં રાખજો, બરાબર છે. કે તમે લાઇક માઇન્ડેડ પીપલ, જે લોકો પ્રોગ્રેસિવ હોય, જેવું વિચારતા હોય કે મલ્ટિપલ સોર્સ ઓફ ઇન્કમ કેવી રીતે જનરેટ થશે. કારણ કે તમારી જનરેશન જે છે ને એ અમારી જનરેશન કરતાં, અત્યારે હું 51, મારે 51 યર્સ થયા, તો અમારી જનરેશનમાં કેવું હતું કે કોઈને એક પ્રોફેશન હોય ને તો આખી જિંદગી એક જ વસ્તુ કરે અને એની લાઈફ પણ પતી જાય, છોકરાઓ મોટા થઈ જાય, એમને પરણાવી દે ને બધું થઈ જાય. પણ ઇન યોર કેસ ઓલરેડી આટલી કોમ્પિટિશન છે, અને ઓલરેડી તમે લોકો આટલા સ્ટ્રેસમાં છો, બરાબર. મેં બહુ જ બધા યુથની સાથે કામ કર્યું છે, બહુ જ બધા. એટલે મારી દીકરીના ફ્રેન્ડ્સ, મારા દીકરાના ફ્રેન્ડ્સ, એ લોકો મને વોટ્સએપ મેસેજ કરે એમની પાસેથી મારો ફોન નંબર લઈને કે આંટી અમારે તમારી સાથે વાત કરવી છે, થોડું ગાઈડન્સની જરૂર છે, તો તમે મીટિંગ શેડ્યુલ કરી શકો મારી સાથે. તો એવી રીતે છોકરાઓ મારી પાસેથી ગાઈડન્સ લેતા હોય. અને એટલા માટે મને ખબર છે કે એકચ્યુઅલી એમના પ્રશ્નો શું હોય છે, કોર લેવલના.
રાઈટ. તો પ્રીવિયસ જનરેશન એટલે તમારા પેરેન્ટ્સની જનરેશનમાં તો મધર ફાધર ચલો એક વાર બે વાર મળ્યા અને દે ડિસાઇડેડ કે દે વોન્ટ ટુ ગેટ મેરીડ અને એમણે લગ્ન કર્યા. પણ તમારી જનરેશનમાં ઇટ ઇઝ નોટ દેટ સિમ્પલ, ઇટ ઇઝ વેરી કોમ્પ્લેક્સ. રિલેશનશિપ એ એક બહુ જ મોટો આસ્પેક્ટ છે. એના ઉપર તો આખો 1 કલાકનો વિડીયો બની શકે ફોર યોર જનરેશન હુ આર ઇન ધ 20s ટુ એન્ડ અર્લી 30s, રાઈટ. કેટલા બધા કોમ્પ્લિકેશન્સ હોય છે રિલેશનશિપમાં, આટલા બ્રેકઅપ્સ ને પછી આટલી નવી રિલેશનશિપ ને એના પેચઅપ ને એના પ્રોબ્લેમ્સ ને પ્રીવિયસ રિલેશનશિપ ને વેન યુ ડિસાઇડ ટુ ગેટ મેરીડ તો આગળનું તમારું પાસ્ટ ને ફ્યુચર ને સો મેની, ઇટ્સ રિયલી કોમ્પ્લિકેટેડ. એન્ડ હેડ્સ ઓફ ટુ ઈચ વન ઓફ યુ કે આ જે પણ વસ્તુ છે એમાં તમે સ્ટ્રગલ કરી અને એમાંથી કંઈક રસ્તો કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છો, રાઈટ. તો હું જે પણ ઇન્ડિયન યુથ જે છે જેની ઉંમર 20 to 35 છે ને, આઈ રિયલી રિસ્પેક્ટ કે આટલી કોમ્પિટિશનમાં અમારે નહોતી આટલી કોમ્પિટિશન કે આટલું કોમ્પ્લિકેટેડ નહોતું વસ્તુઓ બધી, રાઈટ. તો હેડ્સ ઓફ ટુ ઓલ ઓફ યુ, ટુ ઇન્ડિયન યુથ. અને જે પણ પેરેન્ટ્સ છે એમને એક જ વિનંતી કે તમે યુ પ્લીઝ બી વિથ ધેમ અને એમની વાત તમે શાંતિથી સાંભળજો, એમને શું કહેવું છે એ સાંભળજો, એમને સમજવાનો પ્રયત્ન કરજો. ઓકે, સો દેટ્સ ઇટ ફોર ટુડે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ ટુ મી અને થેન્ક યુ ફોર યોર ટાઈમ એન્ડ ફોકસ. તમે જ્યારે પણ કોઈને ટાઈમ આપો ને એની સાથે સાથે ફોકસ પણ આપજો, કારણ કે એકલો ટાઈમ ઇઝ નોટ સફિશિયન્ટ. મોબાઈલમાં જોઈને હા હા બાજુમાં તો બેઠા છે બોલ બોલ હું સાંભળું છું ને, તમારું ધ્યાન મોબાઈલમાં હોય, કાં ટીવીમાં હોય, ક્યાં તો ન્યૂઝપેપરમાં હોય, રાઈટ. તો એવી રીતે ટાઈમ ના આપતા ફોકસ ટાઈમ આપજો જેને પણ આપો, રાઈટ. જિંદગીમાં આટલા જ તો વેલ્યુએબલ રિલેશનશિપ છે. ઓકે, એન્ડ પ્લીઝ લીવ હેલ્ધી એન્ડ હેપી લાઈફ. અને આ જે પણ વિડીયો છે જો તમે તમારામાં કોઈ 20 to 35 યર્સનું હોય તો એને તમે શેર જરૂરથી કરજો. And if you really like this content, then please hit the like button. Thank you so much. Bye bye. Take care.